હનુમાન જયંતિના દિવસે બાપુની સન્મુખ એમને મેં હું બેસવા માટે આવતો હોઉં આટલા વર્ષોથી, એમાં બોલવા મળે એવો યોગ નનકુભાઈ આજે કરી દીધો. એટલે આ હનુમાન જયંતિ તો યાદગાર થઈ ગઈ. આઈબાને મારા નમસ્કાર. અને ઘણા બધા અંગ્રેજીના શબ્દો આપણે કીધું ને, શબ્દકોશ છે, શબ્દકોશ છે, શબ્દકોશ છે, પણ બાપુ થાનક શબ્દનું અંગ્રેજી શું થાય ને હજી મને સમજાતું નથી. મંદિરનું ટેમ્પલ થાય પણ આપણે કાઠિયાવાડમાં થાનક હોય, આ થાનક છે, માના બેસણાનું થાનક છે. ને થાનકના અંગ્રેજી ન થઈ શકે, કારણ કે થાનક એક આપણી ધરતીનો ભાવ છે. ગોળા ઢાકણાના અંગ્રેજી થાય ને તો થાનકના અંગ્રેજી થાય. આ થાનકે આવ્યો છું એટલે હું ખાસ ભાવ વંદના કરું. અને ભદ્રભાઈ કહેતા હતા કે રેખાબેન તો ઓપનિંગ બેટ્સમેન છે. સંજુ સેમસન જેવું ઓપનિંગ હતું. બરાબર, આવતા વેત એટલા બધા સિક્સર ને ફોર ને બધી બાઉન્ડ્રી, કંઈ દોડીને રન લેવાની વાત જ નહીં. સીધી ફટકાબાજીથી જ પૂરો કરી નાખ્યો આખો મેચ. પણ મજા પડી ગઈ. મેં એમને વિડીયોમાં સાંભળેલા, પણ સાક્ષાત સાંભળવામાં તો વધારે મજા આવી ગઈ. અને પોતાની ધરતીના વર્ણન કરતાં કરતાં, પોતાની વેદનાનું વર્ણન કરતાં કરતાં, જે માણસ વેદનામાં હાસ્ય ઉમેરી શકે ને એ વિદુષી કહેવાય. એમણે એમની વેદના પ્રગટાવી, પણ વેદના એવી રીતે કહી કે આપણને હસવું આવ્યું. આ એમના વિદુષીપણાનું મને લક્ષણ લાગ્યું કે વાહ, માણસ પોતાના રુદનને પણ સૂરમાં પરોવી દે એવી વાત સરસ મજાની કરી. કે આમ તો રુદન હતું એમનું, પણ એમને પરોવ્યું એમણે સૂરમાં, એટલે આપણને ગીત જેવું લાગ્યું. સતવા બાબાને જોઈને મને આનંદ એ થાય કે જગતગુરુ જુવાને હોય. આપણે ત્યાં જગતગુરુ હોય ને, મોટા ભાગના શંકરાચાર્ય પછીની વાત કરું છું, શંકરાચાર્ય તો જુવાન જોત હતા સતવા બાબાની જેમ, પણ પછી જેટલા જગતગુરુ હોય ને, જગત છોડવાની તૈયારીમાં હોય ને ત્યારે જ ગુરુ થાય એવું આપણને લાગે. અમારા જુવાન જગતગુરુને જોઈને બહુ લેર થાય. રૂપેશભાઈ મેં વચ્ચે ફોટો મોકલ્યો હતો, સતવા બાબા ઓલી ગાડી હલાવીને રીલમાં બેઠા હતા. મેં કીધું વાહ, આ આનંદ થાય એવો ફોટો છે. ગુરુજી આપણને આવી રીતે પાર ઉતારે, આવી ગાડીમાં બેસાડવા મળે, પણ એનો જલસો છે. દર વખતે આવી જ રીતે નિખાલસ નિર્મળ હસતા હોય ને બાપુ માટે એમનો આવો જ સરસ મજાનો ભાવ હોય. એટલે આમ સરસ મજાના દૂધની અંદર કેસર ઘોળેલું હોય ને, એમ બાપુને સતવા બાબાની બાજુમાં બેઠેલો જોઈને થાય. ગાયનું શેડ કર્યું દૂધ છે અને એની વચ્ચે કેસર ઘોળેલું છે, એ એવો યોગ છે સરસ મજાનો. અને નનકુભાઈ માટે તો હું શું કહું, તમે એવો આયોજક જોયો કે જે ધર્મસભાનું આયોજન કરે પણ પોતે પલાઠો મારી નીચે બેસી જાય, પોતે પોતાના આસને ન બેસે. આ જ ધર્મસભા છે. આનાથી વધારે બીજું હોય શું? એને કહીને બતાવી દીધું કે સભા શું હોય ધર્મની. જ્યાં આયોજકનો અહમ ન હોય પણ આયોજકનો પ્રેમ હોય ને, ત્યાં જ ધર્મની સભા થાય. આ અહમની ધજા નથી ફરકાવતા, પ્રેમથી નીચે બેસી ગયા. એને પ્રેમના તાતડે જ મને એને ફોન કરીને કીધું, મને કે ભાઈ અમારે આવો વિચાર છે, પહેલો પાટોત્સવ છે અને અમારે આમ આવો વ્યવહાર બાપુને કારણે જ શરૂ થયેલો વ્યવહાર અમારી વચ્ચે મેસેજનો, એ દર વખતે મેં કીધું શું કહું, તમે કયો એ બોલું. તો મને કહે કે તમે આવો, બસ અમારે તો એટલું જ હોય. તમારે બોલવું ન બોલવું, જે મોજ કરવી હોય કરો, પણ તમે આવો. તો મેં કીધું બાપુ આવતા હોય એનું ના આવું એવું બને? એક જ ફોનમાં મેં તરત હાથ પાડી દીધી. મને કે તમારી શરતો શું? મેં કીધું કાંઈ નહીં. બરાબર, શરત મૂકે તે સનાતન કેવી રીતે આવે? બરાબર, શરત મૂકે તે સનાતન ના આવે. જે શરત હોય, શરત, આ કાઠિયાવાડની ભૂમિ છે, ચારણોના બેસણા છે, એ સમજી શકે. શરત અને શરત, શરત હોય ત્યાં સનાતન આવે. એટલે હું તો તરત મેં હાથ પાડી દીધી. અને ભદ્રયુભાઈ એમની થોડી દાદુરસ તબિયત છતાં પણ બહુ જ પ્રેમથી એક એમની નિષ્ઠા જે છે ને, તમે વિચાર કરો, એવી નિષ્ઠા કે ભાઈ મારું કામ જે કરવાનું હોય તો પૂરા હોમવર્ક સાથે જ કરું, એવી હોમવર્કની નિષ્ઠા સાથે આવી ગયા. અને ગિરીશ આપાને તો વંદન કરી દઉં. એમણે જે દાન કર્યું છે ને, ભલભલા અમારા જેવા લોકોએ કરવાનું હોય પણ કરી નથી શકતા. એ બરાબર સમયનું દાન. હું હમણાં એક કાર્યક્રમમાં ગયો હતો ત્યારે મેં કીધું, ત્યાં કાર્યક્રમની એક પરિસ્થિતિ અમુક એવી હતી, એટલે જોઈને કેવું પડ્યું, આ એવી પરિસ્થિતિ નથી. એટલે મેં કીધું ઘણા શ્રમદાન કરે, ઘણા લક્ષ્મીનું ધનદાન કરે, ઘણા રક્તદાન કરે, ઘણા ચક્ષુદાન કરે, પણ કાંઈ દાન ન કરી શકો તો જીવનમાં નડતર દાન કરતા શીખજો. તમે કોઈ નડો નહીં, એક દાન જ છે. એટલે વિશ્વ યોગ દિવસે એક મેસેજ નહોતો ફરતો કે તમે એકેય આસન ન કરી શકો તો સખણાસન કરજો. સખણા રહેજો ને કોઈને માથાકૂટમાં પડતા નહીં, કોઈની સળિયું કરતા નહીં, બરાબર, કોઈનું જોઈને બળતા નહીં. આ સખણાસન. તો આ એવડું મોટું દાન એમણે કરી દીધું કે સમય જ આપી દઉં. મારે બોલવું જ નથી. મારે ખાલી, હું તો અહીંયા આવ્યો બસ
જો ઘરે રહીને સમય નથી આપ્યો, અહીંયા એવા હાજર રહીને સમય આપ્યો છે, મોટી વાત છે. કારણ કે ન આવવું હોય તો માનો કાઢવા માટે સમયદાન કરી દે. પણ આ વાત મને ગમી, એટલે હું તો આ પેલા આખા મંચને જ વંદન કરી લઉં કે આવો સરસ મજાનો મંચ અને મારા બાપુ, એટલે હું શું કહું બીજું તો એના માટે. કહીને મારે તો આમ જેને કહેવાય ને પૂરું જ નથી થતું. એ બાપુની હરિ અનંત હરિ કથા અનંત, એમ જ્યારે બાપુને જોઉં કંઈક નવું કુદરતી આવ્યા કરે. નનકુભાઈને કીધું, મેં કીધું ભાઈ મને જીપીએસ તો મોકલો, કારણ કે બાપુની ગાડી જેટલી ભાગે અમારે તો પાછળ ભાગવાનું હોય સીધું. બરાબર, તો નનકુભાઈ મને તરત જીપીએસ મોકલી દીધું. આ જીપીએસ આવી ગયા પછી આ બધાય તમને ખબર જ હશે, એમાં ભણવાની બહુ જરૂર નથી હોતી. મોબાઈલમાં જીપીએસ ચાલુ કરો ને તમને સામે લોકેશન આવી ગયું હોય. હવે તો બધા ગમે, તમે ટ્રક ડ્રાઈવરને કહો તો એમ કે હું લાઈવ લોકેશન મોકલી દઉં છું ને, હમણાં બહુ માથાકૂટ કરો છો આટલી બધી, લાઈવ લોકેશન મોકલી દઉં છું. બાકી પહેલાં તો એ અઘરું હતું. મને ફોન કરો તો એવા સરનામા આપતા, કોઈ ગાય બેઠી ને ત્યાં હું ઊભો છું. એટલે પણ આપણે પહોંચીએ ત્યાં લગી ગાય ઊભી થઈને જતી રહી હોય તો આપણે કેમ ગોતો એને? ગાય બેઠી ત્યાં હું ઊભો છું એટલે હું. પણ હવે આ સહેલું થઈ ગયું, લાઈવ લોકેશન મોકલું છું, પિન કરીને મોકલું છું. સાહેબ જીપીએસમાં તમને આમ જુઓ તો તમને નથી દેખાતો રસ્તો. તમે તો અજાણ્યા છો, તમે તો પહેલી વાર, હું તો આ દેશે પહેલી વાર આવ્યો ભાદરામાં. આ રસ્તો મારા માટે પહેલી વાર હતો. પણ ઉપર એક સેટેલાઇટની આંખ બેઠી છે ને, અદૃશ્ય આંખ, જે તમને રસ્તો ચીંધાડી દે છે કે તમારે ક્યાં પહોંચવાનું છે, ક્યાં વળાક આવે છે. હવે તો એ કહે છે કાંઈ ફ્લાયઓવર આવે છે ને ખાડા આવે છે ને, બરાબર હવે કહે છે. પહેલાં નહોતું કહેતું, પછી ભારતમાં થોડોક ફેરફાર કર્યો એને, કાંઈ તો ખાડા આવે પાછા રસ્તામાં. આ બધું બતાવતા તમને નેવિગેશન કરીને તમારી મંજિલ સુધી પહોંચાડી દે, અને છતાંય આભારનો એક શબ્દ સાંભળે નહીં. ઓલા બેન જે બોલતા હોય છે એની અંદર, જે મોબાઈલમાં કારમાં એમાં, એને આપણે થેન્ક યુ કહીએ તો કંઈ સાંભળતા નથી. એ તો એનું કર્મ કરીને ચૂપ થઈ જાય છે. તમારી મંજિલે તમને પહોંચાડી દીધા પછી કોઈ જીપીએસ છે એ તમારો આભાર માનવા માટે રોકાતું નથી કે મેં તમને આટલા રસ્તા કઢાવ્યા, 2 કલાકથી હું તમને આ દિશામાં લઈ જાઉં છું, તમે મને થેન્ક યુ તો કહો. ઓલું આ રેખાબેન કહેતા તમે સમજો તો ખરા કંઈક મારા માટે થોડુંક. એવું કાંઈ કીધા વગર જે ચૂપ થઈ જાય છે કે હજી તમારે પાછો રસ્તો ગોતવો હોય ત્યારે મને સાથ પાડજો, એટલે હું તરત ચાલુ થઈને તમને કોઈ થાયકા વગર, તમે 6 કલાક કહેશો 6 કલાક રસ્તો બતાવીશ, 12 દિવસ કહેશો તો 12 દિવસ રસ્તો બતાવીશ. મારા મોરારી બાપુ એ આ જગતનું જીપીએસ છે સાહેબ. તમે સાદ પાડો એટલે તમને માર્ગ કરી દે. તમે સાદ પાડો એટલે તમને આડાઅવળા ન થાવ, તમે ઊંધા જતા રસ્તે ન ચડી જાઓ. એથી બદલે તમારી મંજિલ સુધી પહોંચાડીને તમારું થેન્ક યુ કહેવા પૂરતાય રોકાય નહીં. પણ બીજી વાર તમારે પાછો કંઈક રસ્તો ગોતવો હોય ત્યારે તમારી ભેગા રહે, અને છતાંય તમને દેખાય નહીં, છતાંય એક ઉપરની આંખ જાણે તમારે આખા જગતના રસ્તા જોઈને તમને માર્ગ કાઢી દેતી હોય. એ બાપુ છે ને, એ બાપુ માટે અમે બધા ભેગા થયા છીએ. એ બાપુના આમ જેને કહેવાય ને, આ જીવતું જાગતું નેવિગેશન છે આ જગતનું. ધર્મસભામાં ધર્મ એટલે શું? મેં તો એકવાર એમ કીધું હતું કે ભાઈ હું તો કૈલાસ નથી જઈ શક્યો. બાપુ કૈલાસમાં કથા કરી લીધી, પણ હું બાપુને જોઉં તો મને એમ લાગે કે મેં કૈલાસનું શિખર જોઈ લીધું. કૈલાસનું શિખર જોઈ લીધું. હનુમંત તત્વ આખું જેમાં પરોવાઈ ગયેલું છે. આજે તો હનુમાન જયંતિ, મને હમણાં જ બાપુ વિચાર આવતો હતો આ હનુમાન જયંતિને નિમિત્તે એમને ખાલી બેઠા કે રામ અને હનુમાન તો થોડાક સમય જ ભેગા રહ્યા. રામે વર્ષો સુધી તો અયોધ્યાની અંદર જીવન કાઢ્યું, બચપણ, જુવાની, લગ્ન થયા ત્યારે તો હનુમાન હતા નહીં. 14 વર્ષના વનવાસમાં પણ તરત હનુમાન મળ્યા નહીં. અને યુદ્ધ પૂરું થઈ ગયા પછી હનુમાનજી ખાલી અયોધ્યા રામને વળાવવા માટે આવ્યા. પછીની ઘટનાઓમાં પણ હનુમાનજી છે નહીં, જીવે છે, સાર્વત્રિક છે. ભગવદ્ ગીતા સાંભળી છે આખી, ખાલી અર્જુને જ નથી સાંભળી. વિચાર કરજો તમે. આપણે એમ માનીએ કે અર્જુનને ગીતા સંભળાવી, અર્જુન ભેગી હનુમાનજીએ સાંભળી છે. અર્જુને સવાલો પૂછ્યા ને હનુમાનજીએ ચૂપચાપ રહીને સાંભળી. આ ગુણ, જ્યારે આ ધારા વહેતી હોય ત્યારે તમારે વચ્ચે સવાલ પૂછવાને બદલે વહેવા દેવાય, એ હનુમાનજીએ સાંભળી. પણ રામ સાથે રહ્યા કેટલો ઓછો સમય, પણ આટલા ઓછા સમયમાં રહીને એમણે એ સમર્પણ પ્રાપ્ત કરી લીધું કે આજે આ દેશની અંદર રામ મંદિર કરતાં હનુમાન મંદિર જાજા છે. તમે વિચાર કરો, વાલ્મીકી રામાયણમાં તો પ્રસંગ છે જ્યારે ઇન્દ્રજીતે કાર વર્તાવી દીધો છે ને બધાને નાગપાશની અંદર રહી લીધા છે, ત્યારે જાંબુવન એમ કહે છે વિભીષણને કે હનુમાન શું છે, હનુમાનનું શું છે? તો કે હનુમાન તો કડે ધડે છે. તો કે હનુમાન જીવે છે ને તો આપણે બધા જીવશું. હનુમાન જો જીવે છે આ જગતની અંદર તો આપણે બધા જીવશું. આ શબ્દો જાંબુવાન જેવા
મહર્ષિ જેમણે હનુમાનને એમ કહેલું કે તમે આ 100 યોજનનો સમુદ્ર ઓળંગી શકશો, એ જાંબુવાને એમ કહે છે કે હનુમાન જીવતા હશે ને તો આપણે બધાય જીવશું, એમાં બાપુ જીવે છે ને ત્યાં લગી આ સનાતન જીવશે. હું આ બહુ દ્રઢપણે માનું છું, કારણ કે સનાતનનો જે સાર હું સમજો છું ને એ બાપુના રૂવાડે મને દેખાય છે પ્રગટ થતો. જે સનાતનને હું સમજો છું, આપણે સનાતનને બીજા ધર્મોનું શીખીને પછી એના જેવો બનાવવા મથીએ છીએ કે પહેલામાં એક પુસ્તક છે તો આપણે એક પુસ્તક ગોતી આવીએ, પહેલામાં એક ગુરુ છે તો આપણે એક ગુરુ ગોતી આવીએ, પહેલામાં એક આવો ઈશ્વરની આમ બંદગી થાય છે, આમ પ્રેયર થાય છે, આપણે આવું જ કંઈક ઊભું કરવું જોઈએ. આ નકલ એ સનાતન નથી. અસલ સનાતન તમારે જોવું હોય તો તમે તો પવિત્ર ભૂમિમાં બેઠા છો, આ તલગાજડાની પાડોશમાં બેઠા છો. આ અસલ સનાતન છે. કોઈ જે કરે એની કોપી કર્યા વગર, મારો જે નિજતા છે એ ગુમાવ્યા વગર હું આખા જગતનું થઈને રહું. ભારતે ધર્મની આ વ્યાખ્યા આપી. ધર્મમાં બહુ મજાની વાત એ છે કે ધર્મમાં આપણે છે ને આને આ કર્યું, આને તે કર્યું, આને તે કર્યું ને આટલું બધું મથીએ છીએ. મોટા ભાગના ધર્મોની અંદર જે તે વ્યક્તિએ એ ધર્મ માટેનું કાંઈ વ્યવસ્થિત કર્યું જ નથી. એમણે ખાલી જીવી ગયા. કર્યું પાછળવાળાએ. જીવનારા જ જીવી ગયા છે, ધર્મો લખી નથી ગયા. બાઇબલ જીસસના મૃત્યુના 100-150 વર્ષ પછી સ્ક્રિપ્ટના સ્વરૂપે આવ્યું, ન્યૂ ટેસ્ટામેન્ટ. કુરાન મોહમ્મદ પૈગંબર સાહેબના ઇંતકાલના 100-150 વર્ષ પછી કેલિગ્રાફીના રિટર્ન સ્વરૂપે આવ્યું. નહોતા મોહમ્મદ સાહેબ વારસદાર મૂકી ગયા. એનો તો ઝઘડો હજી હાલે છે. શિયા અને સુન્ની વાળો ઝઘડો જે હાલે છે, જે મોટાભાગના સમાચારો વાંચતા હોય ને ખબર ન પડે કે હામાં કેમ આવી જાય. ઈરાન સામે લડવા માટે સાઉદી અરેબિયા શું કામ આવી જાય? એને ખરેખર ભેગા રહેવું જોઈએ. પણ એ ઓલો વારસદાર વખતનો ઝઘડો હાલે છે, કારણ કે મોહમ્મદ સાહેબ એવું કહી નહોતા કે વારસદાર. એ ખાલી મને શું સંભળાણું ગેપમાંથી એ અવાજ મૂકી ગયા. પછી પાછળથી આપણે એમાંથી વારસદાર ઊભા કર્યા ને એમાંથી આ ગાદી કોની, આ કોનું, આ રાજ્ય કોનું, આ ખલીફા કોનો. બહુ લાંબી માથાકૂટ છે, આપણે એમ પડવું નથી. બરાબર, પડો તો ક્યાં જાઓ એ આપણને દેખાય જ છે અત્યારે, એટલે પડવા જેવું નથી. તમે વિચાર કરો, બધી જગ્યાએ મેં દિલેશભાઈ લેખ મોકલો તો મેં લખ્યો તો મેં કીધું આ બાપુને મજા આવશે કે જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર ચડી ગયા, આખા જગતને ખબર છે. પણ ભદ્રાયુભાઈ, જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર કયા ગુના માટે ચડી ગયા? ચાર્જશીટ શું? એમાં શું હોય? ઘણા પકડાઈ જાય, પણ પકડાઈ જાય કંઈક બીજા જ ગુનામાં જ પકડાઈ જાય. તમે વિચાર